હેલો મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ છીએ ગુસ્સા વિશે. એક એવી લાગણી જે માનસિક સ્થિતિનું એક અંગ છે. મનોવૈજ્ઞાનિકોએ ગુસ્સાને વિવિધ દ્રષ્ટિકોણથી જોયું છે, જેમાં હું તમને 7 અલગ અલગ દ્રષ્ટિકોણથી ગુસ્સાને સમજાવીશ. હું માત્ર અહીંયા ગુસ્સાનું ઉદાહરણ આપીશ, પરંતુ તમે અન્ય લાગણીઓ વિશે પણ એક ચોક્કસ અંદાજો મેળવી શકશો કે મનોવિજ્ઞાનમાં લાગણીઓનો અભ્યાસ કેવી રીતે થાય છે. આગળની માહિતી જોઈએ તે પહેલાં પરિપ્રેક્ષ્ય શબ્દથી પરિચિત થઈએ અને પરિપ્રેક્ષ્યને અંગ્રેજીમાં પર્સ્પેક્ટિવ કહેવાય છે અને સામાન્ય ગુજરાતી અર્થમાં દ્રષ્ટિકોણ પણ કહેવાય છે. સામાન્ય રીતે મનોવિજ્ઞાનના સંદર્ભમાં પરિપ્રેક્ષ્યને વ્યાખ્યાયિત કરતા કહી શકાય કે પરિપ્રેક્ષ્ય એટલે કોઈ ચોક્કસ માનસિક ઘટના જેમ કે હતાશા, ડર કે ખુશી ને સમજવા માટે મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી ચોક્કસ ફ્રેમવર્ક અથવા વિચારધારા. હવે ફરી વાત કરીએ 7 પરિપ્રેક્ષ્યની, જેમાં પહેલું છે સાયકોડાયનેમિક પરિપ્રેક્ષ્ય. અહીં આવે છે એક એવું નામ જેના વગર મનોવિજ્ઞાનની વાત અધૂરી છે. એ છે સિગમન્ડ ફ્રોઈડ. ફ્રોઈડ કહે છે તમારી સમસ્યાઓનું મૂળ તમારા અર્ધજાગૃત મનમાં છુપાયેલું છે. તમારા બાળપણના અનુભવો, દબાવેલી ઈચ્છાઓ અને ન પૂરા થયેલા સપનાઓ આ બધું જ તમારા વર્તનનું ગુપ્ત રીતે પ્રભાવિત કરે છે. આ પરિપ્રેક્ષ્યની મુજબ જો તમે હતાશ હો તો ફ્રોઈડ તમને તમારા ભૂતકાળને ખોદીને સમજવાનો પ્રયત્ન કરશે. મનોવિજ્ઞાનની સાયકોડાયનેમિક વિચારધારા કહે છે કે આપણો આજનો ગુસ્સો ઘણીવાર વર્ષો પહેલા દબાયેલી કોઈ નિરાશા કે પીડાનું પરિણામ હોય છે. અને આ જ સમજવા માટે બોલિવૂડની ફિલ્મ તમાશાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કોઈ નથી. ફિલ્મમાં રણબીર કપૂર એટલે કે વેદ એક પરફેક્ટ કોઓપરેટર જોબ કરે છે, પણ તે અંદરથી ખુશ નથી. કેમ? કારણ કે બાળપણમાંથી તેને વાર્તાઓ બનાવવાનો શોખ હતો, પણ પિતાના ડરથી તેણે એ ઈચ્છા દબાવી દીધી. એન્જિનિયર બની ગયો. જ્યારે તે તેના બોસ પર ચિલ્લાવે છે ત્યારે તે ગુસ્સો બોસ પર નથી હોતો, પણ તે પિતા સામે વર્ષો સુધી ન બોલી શકવાનો હોય છે. આપણી અંદર પણ આવો જ એક વેદ છુપાયેલો છે, જેની ઈચ્છાઓ આપણે સમાજ કે ડરને કારણે દબાવી દીધી છે. શું તમારી પણ કોઈ એવી ઈચ્છા છે જે તમે દબાવીને બેઠા છો? કોમેન્ટમાં જરૂર જણાવજો.